સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈ 2025ના રોજ શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. રાત્રે 8:30 થી પોણા 9 વાગ્યાના અરસામાં 4 લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેથી આશિષ રાજપરાનું મોત થયું હતું. જોકે 4માંથી દીપક પાસવાન નામના લૂંટારાને લોકોએ ઝડપી પાડી ઢોર માર માર્યો હતો. ઝડપી લીધેલા આ આરોપીનું સચિન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. આ પ્રક્રિયા દ્વારા પોલીસ ઘટનાની કડીઓ જોડવાનો અને ફરાર અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર જ્વેલર્સની હત્યા અને લૂંટની ઘટના બાદ 4 લૂંટારૂ પૈકી એકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. આ લૂંટારાને લોકોએ ઢોર માર માર્યો હતો, જેના કારણે તે અધમુઓ થઈ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર મળ્યા બાદ તેની તબિયત સુધરતા સચિન પોલીસે તેનો કબજો મેળવી લીધો હતો. પોલીસે આરોપીનો કબજો મેળવ્યા બાદ તેને ઘટના સ્થળે ફરીથી લઈ જવામાં આવ્યો હતો. અહીં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપી પાસેથી ઘટના સ્થળેથી કયા અને કઈ દિશામાં અન્ય લૂંટારીઓ ફરાર થયા હતા તેની ઝીણવટભરી જાણકારી મેળવવામાં આવી હતી. પોલીસને આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન અન્ય 3 ફરાર આરોપીના નામ ઠામ અને સરનામા પણ મળ્યા છે. હાલમાં આ કેસમાં અન્ય 3 આરોપી હજુ પણ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે સુરત પોલીસની ટીમો બિહારમાં ધામા નાખ્યા છે. આશા છે કે ટૂંક સમયમાં જ બાકીના આરોપીઓને પણ ઝડપી પાડીને કાયદાના સંકંજામાં લઈ શકાય. આ સમગ્ર મામલો સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસની ઝડપી કાર્યવાહીને લોકો બિરદાવી રહ્યા છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડ ના બજાર છે, જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે. સચિન બજાર પણ ઘણા જૂના છે. ત્યાં એક થોડા દિવસ પહેલા બનાવ બનવા પામેલ હતા. 4 ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે. જે સાથે જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જોનાર સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોફમાં મૂકીને સોનાના માલ મિલકત અહીંયાથી લૂંટ કરે છે. એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના થેલા બક્સામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે. દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ, તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઈસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે, જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા, ગેલેરી છે નાના એવા, ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે. જ્યાં આ આરોપીઓ પોતે કામ થઈ ગયેલા હોય, ભાગવાની ફિરાતમાં હોય, જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ 2 સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે. દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે. ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત, એ હાજર હતા. એ 2 જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે. સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે. એ જોતા બીજા લોકોની હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે, પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે. ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં 2 ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન, એ પાછળ દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા 2 જણા દોડતા હોય છે અને બીજા 2 બાઇક ઉપર એ ભાગવાના. અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે આ પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા, ખૂબ હિંમત એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા
જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ ઓલા કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા, સાથોસાથ જે ઇન્જર્ડ થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા. આજ રોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને 7 દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને, જેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે. જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે. જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આખો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.